હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોગલ. કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે બધા મસ્ત હશો, મજામાં હશો. તો અત્યારે ઘણા ટાઈમ પછી વ્લોગ નાખું છું, બનાવું છું. આ ટાઈમ જ નથી મળતો. ગાડી લીધા પછી તો કા ગાડીનું કરવું કા બેમાંથી એક થાય, એ બધું એકારે થતું નથી. એટલે છે ને વિડીયો બહુ ઓછા નાખું છું, કારણ કે ગાડીનું વિડીયો બનાવવા રહી તો ગાડીનું તંત્ર વિખાઈ જાય છે બધું. અત્યારે અમે જઈએ છીએ કાશ્મીરની ટ્રીપમાં ને જમ્મુ પાર કરી લીધું છે. જમ્મુ પાર કરીને ઊભા છીએ રામબાણ, પહેલાં ઉધમપુર બધું પાર કરી લીધું છે. અત્યારે અમે કાશ્મીરમાં છીએ. જુઓ તમે નજારો. ગાડીના ટાયર વધારે ગરમ થયા એટલે ગાડી થોડીક શું કહેવાય ગરમ થયા એટલે આરામ આપ્યો છે ગાડીને. નીચેથી તમને વ્યૂ બતાવું. આપણી લાડલી અહીંયા ઊભી છે. આ છે ભાઈ કાશ્મીરનો નજારો, જોઈ શકો છો તમે. ઓલી બાજુ નદી છે, આમાં તમને બતાવું. ને ઠંડી ભાઈ શિયાળાની સિઝનમાં એક નંબર ઠંડી પડે છે, ગજબની. સાંજે તો રહેવાતું નહોતું. સાંજે અમે જમ્મુ પાર કરીને રાખી દીધી હતી ઉધમપુર વટીને ટોલ નાકા પહેલાં. પછી અહીંયા જમવાનું બનાવ્યું. રાતે જમવાનું બનાવીને પછી રાતે 3 વાગે અમે ખાધું હતું. મોડું થઈ ગયું હતું. જમ્મુમાં બહુ ડ્રાઈવર્સન છે એટલે કંટાળી ગયા હતા, થાકી ગયા હતા. પછી ત્યાં જોઈ ગયા હતા. પછી સવારમાં નીકળ્યા. અત્યારમાં 12 વાગ્યા છે. જોઈએ હવે રામબાણ વટીને અમારે જવાનું છે શોપિયાન. હાલો તો મળીએ હવે આગળ. હમણાં તમને નદી બતાવવા. હાલો. તો જુઓ મિત્રો, આ છે બધું બરફનું પાણી. અહીંથી બરફ નથી દેખાતો, આ ડુંગરની પાછળ આવી ગયું છે, પહાડની પાછળ. હવે હમણાં આગળ જઈએ ને એટલે બરફ આવશે. આ ટનલ પાર કરશું ને એટલે આ છે બરફનું પાણી. અહીંયા બધા ગાડી ધોવે છે, સામે પાણી આવે છે. આપણી લાડલી સામે ઊભી છે. તો મિત્રો આવી ગયું છું ગાડીમાં, કારણ કે ઠંડુ થોડુંક વધારે લાગે છે. એમાં પાછું જેકેટ પહેર્યું નથી. ને લાલભાઈએ નાસ્તો કાઢ્યો છે. જો આ અમારા લાલભાઈ જેકેટ વગર. આ ભાઈને અમારે વધારે અમારા જૂના મિત્ર છે. અમે એસી જાડેજાની નોકરી કરતા એક હારે બધા. શું નામ છે તમારું? ગોહિલ શક્તિસિંહ. ગોહિલ શક્તિસિંહ. જો હાલો બધા ગાંઠિયોને જેવડો ખાવા. નાસ્તો કાઢ્યો છે. અત્યારમાં 12 વાગ્યા છે. હવે નાસ્તો કરીને નીકળીએ. પછી ટાયરે ઠરી જાય એટલી વાર ડ્રમ લાઇન્ડરને થોડોક આરામ મળી જાય પછી આપણે નીકળીએ. શું કેવું લાલભાઈ? ઓકે, બરાબર. કેમ છે કાશ્મીર? તાકાતવાળું. બરાબર ને. આ ભાઈ તો સાંજે ગોદરીમાં ગળી ગયા હતા. સાંજે ધાબળો મૂક્યો નહોતો. અમે રાતે 2 વાગે બનાવીને ખાધું હતું મસ્ત, 2-2:30 વાગે. સારું હાલો તો હવે નાસ્તો કરી લઈએ અમે, પછી નીકળીએ. તો મિત્રો નીકળી ગયા છીએ. હવે કન્ટિન્યુ છીએ રનિંગ. રામબાણ વટીને જોઈએ બની હાલ પહેલાં પાર્કિંગમાં રાખીએ, ત્યાં પછી સાંજનો કાંઈક જમવાનું બનાવીએ. આ છે ભાઈ કાશ્મીર. ભરવી નહોતી હમણાં શિયાળાની સિઝનમાં, પણ બીજો કોઈ માલ જ નહોતો એટલે ન છૂટકે ભરવી પડી કાશ્મીર. આમ મેં ઉપર બરફ દેખાય છે. હાલો તો જોઈએ આગળ. હમણાં ટનલ આવશે. ટનલ પહેલાં કંઈક ઊભા રાખશે. આજે અહીંયા ટનલનું કામ ચાલુ છે.
રસ્તો છે. મિત્રો બનિહાલ ટોલ પહેલા રાખી છે પાર્કિંગમાં. હા બે જો બરફ જુઓ તમે ને ઠંડી ભાઈ કે ગજબનું. આ બધું બરફ બરફ. હાલત ખરાબ છે આ ભાઈ જો હું ખામ હાય જુઓ તમે બરફ બરફ. હાલો હમણાં નીચેથી બતાવું જરાક. કેમેરો છે ને ચાર્જમાં મૂક્યો છે. તો મિત્રો જો અહીંયા રાખી છે આપણે ગાડી. આ પાર્કિંગ છે આખું બનિહાલ વટીને. આ જુઓ તમે બરફ જુઓ. આપણી લાડલી જો કાશ્મીર પહોંચી ગઈ. હા બરફનું પાણી આવે છે. હવે અમારે જવાનું છે શોપિયાન. 50-60 કિલોમીટર જેવું છે. જોઈએ હવે હમણાં જમવાનું બનાવીએ. જમવાનું બનાવીને જમીન પછી નીકળીએ. હાલો તો મળીએ પછી આપણે. તો મિત્રો જો ફૂલ ઠંડી છે. અહીં તાપવાનું ચાલુ છે. અમે જમી લીધું છે ને હવે છે ને અમે અહીંથી 2-3 વાગે નીકળશું એ રાતે. જોઈએ અહીં જુઓ તમે અમારે તાપવાનું ચાલુ છે. હા જો લાલભાઈ પગ છે કે છે હાવ ફૂલ થાકી ગયા છે. જો મિત્રો સવારમાં રાતે અમે પહોંચી ગયા હતા. 15 કિલોમીટર જેવું દૂર હતું શોપિયાન. હવે આરબી વાળાએ ઊભી રખાઈ દીધી હતી. સવારે 7 વાગ્યા પછી નીકળવા દીધા. અત્યારે તૈયાર છે. હા નગો જ્યાં હોય એના બરફ જ છે. તો મિત્રો જો પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ લોકેશન. 400 મીટરથી આગળથી સેજ અંદર છે. અહીંયા આપણને ઊભી રાખવાની કીધી છે ગાડી. ને બરફ જુઓ તમે ખાલી. છાપરામાં છે, ઘરમાં છે, મકાનમાં છે, જ્યાં હોય એના બરફ 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 બરફ. ગાડીની બહાર નીકળવું એમ તો થતું જ નથી.
આ બધું બરાબર. હા હા, ગાડીની બહાર તો જવું જ નથી ને. અહીંયા અમારે ચાલુ છે કન્ટિન્યુ ગેસ. લાલભાઈ કરે છે કંઈક જુગાડ. આજે પાટીઓ હળગાવી નાખત. હા ભાઈ તો અમારે બહાર જ નથી આવતા. કોમન છે શક્તિભાઈ. હું નામ હે કેમ બોલ્યું નહીં? ફૂલ ઠંડી છે ભાઈ, રહેવાતું નથી. હાલત ખરાબ થઈ ગઈ છે. હાથ લાકડા રેખા થઈ ગયા છે. મોજાય નથી. સાંજે જો આ પગના મોજા હાથમાં પહેરવા પડ્યા હતા. મોટું મોટું ધોવો ધોઈ નાખ્યું. ક્યારે ધોયું? હમણાં જ તે. હે જો આવું છે ભાઈ. તો મિત્રો પહેલી જગ્યાએ તો રાખીને ત્યાં તો બહુ ટ્રાફિક થયું હતું. આગળ આવ્યા છે, વાગ્યા છે 2-2:30 વાગી ગયા છે. અહીંયા અમે ગાડી લાવ્યા તો અહીંયા ફૂટી ગઈ હતી. જો પહેલાં અહીંયા રાખીને તો ફસાઈ ગઈ હતી. ટાયર સ્લીપ મારતા હતા. માન ગાડી કાઢીને ફ્રી થયા છીએ. જુઓ તમે, હાલત છે ને ખરાબ થઈ ગઈ છે એકદમ. માન ગાડી કાઢી. અહીંયા આખું બેસી ગયું તો ટાયર. ઓલી બાજુનો ટાયર બરફમાં હતા એટલે સ્લીપ મારતા હતા. જુઓ તો માન કાઢી. અહીંયા વચમાં પાણા ગળી ગયા કે હું એમાં ટાઢું લાગે કઈ. નકરો બરફ જ છે. રહી ગયા નકર ટ્રેન વાળો અહીંયા કેટલા લૂંટે. એ સાહેબ તો રસ્તો ચાલુ નથી. પંપ પાસે રાખી છે થોડીક રોડ ઉપર ને થોડીક સાઈડમાં. હાવ હાલત ખરાબ થઈ ગઈ છે. પંપવાળાને કીધું છે પણ પંપવાળાને બિચારા અહીંયા જગ્યા નથી એટલી બધી, એટલે ના પાડી છે પંપવાળાએ. એ રાખી દીધી છે. જોઈએ હવે પાર્ટી શું કહે છે. 4 વાગે બોલાવે છે. ત્યાં તો બહુ ટ્રાફિક થાય છે. હા લાલભાઈ આવો ઉપર. હા ये हमारा दोस्त है. થોડા નીકળ્યા છે મોઢામાંથી. હે હા હાલો ખાઈ લઈએ. કાઠિયાનું શાક બનાવ્યું છે ટમાટરને. થોડું ખાઈ લઈએ હવે. એક ટાયરે જેક માર્યો. ટાયર ફરતું તો એ જગ્યાએ, પછી જેક મારીને એને કમ્પ્લીટ કર્યો. પછી ગાડી કાઢી એટલે નીકળી ગઈ. હાલો તો હવે થોડું અમે જમી લઈએ, પછી જોઈએ ક્યાં કઈ રીતે પાર્ટી બોલાવે છે. તો મિત્રો જુઓ કાશ્મીરના કૂતરા જોવે ને કે બરફમાં મારો વારો આવે ને ઊંઘ આવે. આમ જો લાલબા કાયદેસર બરફમાં બેઠો ને જો બરફમાં ઊંઘ આવે. આ ભાઈને તો અહીંયા ઊંઘ આવી ગઈ. આમને જમી લીધું છે. બધા ઘટા ચાવલ છે ને કૂતરાને ખવડાવ્યા એટલે અહીંયા બેઠા છે. જો તમે બરફ જોવો એકવાર. આમ યાર નજારો કાંઈ મને તો નકરું આમ કાશ્મીર જ થાય, પણ હવે રહેવાતું નથી. આ કૂતરાને બાકી ધન્યવાદ આપવો પડે હો. બાકી મરદનું ફાડ્યું બેઠું બરફમાં. આમે ઓરો ડુંગર જ છો આપણને લાગે. આ ઈ પહાડ જ છે ને જો ને. એ તો બહુ પહાડ છે. બહુ આગવો દેખાય. ધાબા ઉપર ને ધોળ સમજે ને આખો પહાડ બરફનો છે. લાલભાઈ માવો બનાવે છે. તો
તો મિત્રો પહોંચી ગયા છે આપણે અનલોડિંગ પોઈન્ટ ઉપર. ખાલી કરવા તો લગાડી દીધી છે, પાછળનું ખાલી ખોલી નાખ્યું છે, ખાલી કરવાનું કરી દીધું છે ચાલુ. આ દુકાન છે કપડાની, આ બજાર છે. હમણાં નીચે જાઉં તો બતાવું, ગાડી બેરલ ભરેલા છે. તો મિત્રો અમે પાછા પહોંચી ગયા છીએ બનિહાલ. ખાલી કરીને રાતે આવ્યા હતા. રાતે કેમેરો હાથમાં લેવો એમ થતું નહોતું, હાવ કંટાળી ગયો હતો ને એવી ઠંડી, પ્રગ આખા બરફ જેવા થઈ ગયા હતા ને. અહીંયા જોઈ શકો તમે બનિહાલ હજી એવું ને એવું જ છે. બનિહાલ પહેલાં ઊભા છીએ ને હાવ હાલત ખરાબ છે. સાંજે ખાધું નથી. તમે જોઈ શકો છો હવાનો નજારો બનિહાલ પહેલાં. તો મિત્રો બહારથી તમને નજારો તો બતાવ્યો, પણ છે ને કેમેરામાં બેટરી લો છે એકદમ. અમે ખાલી કરીને રાતે આવતા રહ્યા હતા, 10-11 વાગે અહીંયા પહોંચી ગયા હતા. હવે સીધું રામબાણ ને સીધું ઉધમપુર. જોઈ ધીમે ધીમે હાલા જઈએ. હવે બહુ ઠંડી છે, હવે હાલત ખરાબ થઈ ગઈ. બહુ અહીંયા બહુ પવન આવે છે. ત્યાં પવન નહોતો પણ ટાઢું એટલું હતું, બરાબર જેવું. લાલભાઈ માવો બનાવે છે, માવો બનાવીને અત્યારમાં પાણી ગરમ કરીને પીધું ત્યારે તો આમ કાંઈક સારું લાગ્યું. નકર તો દાંત સરખા થઈ જાય. હાલો તો મિત્રો જોઈએ હવે આગળ ક્યાં ઊભા રહીએ. પાણી ભરવા ઊભા રહીએ સામે. રિટર્નમાં આવ્યા હતા અહીંયા આગળ. તો મિત્રો રામબાણ પાર કરી લીધું છે, હાઈલા જાય છે હવે. સાપુતારા કાંઈ ન આવે અહીંયા. નોર્મલ ઘણું બહાર નીકળી ગયા. ઊંચા પહાડ જ છે. આપવો પડે હો ભાઈ. અહીંયા બરફમાં નોકરી જેની છે ને ગજબનું ભાઈ, રહેવાય નહીં. તોય ઊભા પગે હોય.